અને મારા ઠલવો તો વીરજી બેલાવ બાટલી પકડો મારા ઠલવો તો આ કાજલે સોટી ગયું હોય બાપા થઈ ગયો એમની કાજલે સોટી ગયું નથી બીતી તો બાપા થઈ ગયું મને સોટી ગયો તો આ કરકાબડી હળન છે નાનો કાંટો વાગ્યો છે ને એને ખબર છે ગાઈસ કેમ કે આ ઝેરી માછલું આવે એટલું ઝેરી માછલું આવે ને તો સાહેબે મને લગાડી દીધી કામે બોલો આપણે આવી એટલે આમ જ થાય તો આવો હું લેવા અહીંયા આવી વકા વકા પકડ હેલો ટી ફેમિલી કેમ છો બધા મિત્રો મજામાં છે મજામાં રહેવાનું ભાઈ આજના વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આમ કહેતા હોય ને તો ધૂળેટી છે પણ આજમાં ધોકો બનાવેલો છે એટલે તમને બધાને આપણે સવારમાં બોલો કહીશું 8 વાગે તો બધાને હેપી ધૂળેટી અને વ્યવસ્થિત રમજો આંખોમાં કલર બહુ પાડતા નહીં ડેન્જર કલર આંખોમાં બળે આંખોમાં તકલીફ પડે એવું નહીં કરતા અને ધનજીભાઈ જો અત્યાર દિન વાહ 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 અને ધનજી છે સંજય છે વીરજી છે અને હજી કાજલ હમણાં આગળ આવશે તો ફટાફટ જાય દરિયામાં અને હું મચ્છી ધોકાના દિવસે આવે ને તમને ધૂળેટીના દિવસે જોવા મળશે તો કન્ટિન્યુ ખાસ કરીને વિડીયો અંદર બન્યા રહેજો ફેમિલી છે ને છોકરા કેવો બે પ્લાન બનાવે ખબર વીરજી અને ધનજી સંજય એના બંને ગયો પછી ધનજી એમ કે બપા તમે છે ને વેણ કે લગણે ઘૂમડો પહેલા મારી જાવ પછી કે હું શકે ફોન જે વીણતો ઓલા શેડા પર જાય અને વીરજી તારે છે ને ડોલ રાખતા એ ઘરે આવવાનું ઠલવું તો પડશે ને એવી વાતો કરે મને એકલા દાંત આવે બોલો કોને મારે પછી ડોલ રાખવાની એમ હે તો વીરજીની ડોલ રાખવાની ઓકે તો ચલો સહી બંધણે અને પાણી વયું જાય જલ્દી પકડી તો ફેમિલી આપણે પૂગી જશે બંધણે બોલે ને તો ચાલે હા એક ફૂગો એક કવડું ફૂંડ્યું ક્યાંય દેશી તો આવી ગયું અહીંયા ધંધી પકડતા હરકું પેલા જો વાહ અને આમ જુઓ ફોંડ્યું ધંધી બોલા પણ મેં હેરખું નથી પકડ્યું યાર ઓહ હે ગાઈસ આમ જુઓ આમાં કઈ લાઈક છોડાવો યા કાંઠે પકડવું યા કાંઠે ઉતારવું કે દેખાડવું તમને કે શું કરવું આમ તો જુઓ અહીંયા કઈ સોંડિયા જુઓ તમે ઓહો એને આગળ જવાનું હોય તમે એમ કરી સમજાઈ ગયું વિરા તને તો જુઓ સોંડિયા પણ કેટલા સોંડિયા તો ખરા ગાઈસ ખાલી બે ખોલા પકડ્યા તમે એટલા પકડી લીધા ધંધીએ પકડી લીધા એટલે અને પકડવાનું શરૂ છે ફેમિલી છોડું દાદુ પકડીને પછી અપડેટ આપી ગયેલા ફેમિલી વીરજી ધનજી મારી સાથે દગો કરી જાય છોડો કેવો પણ હાલ છે હવે દગો તો બીજું હું પકડા તો ગયા ને અને આમ જુઓ ધનજીભાઈ છે ને એકલા એટલા પકડી લીધા અને ડોલમાં ઓહ ગાઈસ અને મારા ઠલવો તો વીરજી બેલાવ બાટલી પકડો મારા ઠલવો તો હા તમે ઠલવો યાર હાલો જલ્દી કરો યાર આગળ જો હોંડિયાની મતલબમાં શું કહેવાય પથ્થરી ફરી જાય હોય એક ભેગીની પણ હોંડિયા ખાવામાં આ બધા દેશી મારે બધા દેશી આમ જો તો આ બધા ધનજીના તો ડટાઈ જાય એટલા દેશી અને યાર હું વાત કરું કોથા કાઢ્યા અમારા ધનજીભાઈ એક ખોલેલી પકડે ને અંધાઈ લાલ હતા મોટા અને ઊંઠ એટલી પકડતો આવ્યો ને બધા નાના હતા અને કાજલ જોઈ હવે ગાઈસ તો કાંઈ વાંધો નહીં આપણે જલ્દી પકડવાનું બાકી છે ઓલા સડા લગન પછી ઓલું જાળ બાકી છે ઘણું બધું પકડવાનું છે ઘણું બધું કામ છે કાજલ આવો પછી બતાવું અત્યારે હું જલ્દી પકડવામાં કામ વધારે ખરમસો રાખું કેટલા ફોંડિયા સોટી જાય ગાઈસ પાણી જાય ફાસ્ટ ફૂલ આમ જો ફૂલ પાણી જાય ફાસ્ટ ફોંડિયાનો પાળો તો ફેમિલી હું આવી જઈશું બંધણે તમે ઝલકતા છો મને બી આવીને તરત ને તરત સાહેબે મને લગાડી દીધી કામે બોલો આપણે આવી એટલે આમ જ થાય તો આવો હું લેવા અહીંયા આવી વકા પકડતા હોય એમની તો તું આવી શું લેવા ઈ પેલા કે આજ પકડવા આ તો પછી પકડવું જ પડે ને યાર અત્યારે થોડાક દી અમારે પકડવા આવવું પડે 4-4 5-5 જણાને કેમ કે બધામાં એકે હોડિયું ની રહેવા દેવાનું ઘરાગી બહુ છે આવું કેવાય ઓલું શું કહેવાય આ હોળી ધૂળેટી હોળીમાં તો માણા કેટલું સખાતું હોય ખબર છે બસ ઉભા રહો હું વાત કરું હોળીની દિવસ છે કે બે ત્રણ દી કામ કરવા ફોનમાં વાત કરી લો યાર કન્ટિન્યુ નિરાત રાખો મારા વાલા થોડીક યાર કાજલ પછી બોલવાનું શરૂ કરે પછી કોઈનું માને તો નીતિ વાત કરી લે મને એટલે વિજ્ઞા ફોન અને ઓલું ફોન ઉપાડવાનું હતું ને વિજ્ઞા મોઢું બંધ કરાવ્યું યાર મારું મન જાણે મોઢું બંધ કરાવ્યું કન્ટિન્યુ તમને કોઈ ન ખબર તો કીધું મોઢું બંધ કરવામાં મારું મન જાણે હાલો હવે બોલો હાલો અટા સાબન કે ઘટા બોલ તો હું એમ કહેતી હતી કે અમારે છે ને એ ઊભી રે હવે હું ના જાવ નકર ની સંભળાય ઘણું બોલ છે એવું લાગે આવી રીતનું ઝાડ છે ને આવી રીતનું ઝાડ પકડવાનું શરૂ છે ને હવે બોલો હાલો તો હું એમ કહેતી હતી અમારે છે ને આખી સીઝનમાં આ 2-3 દિવસ
હરખું રળવાનું હોય યાર. યાર લે વચ તરી એવું છે હે મને કઈ લાવવું પડે શાક વીણવા હંધુય. લે માય એકે એક. આમ જો અહીંયા ડોલ યાર ઊંચી નથી થતી કેટલા કિલો આવી જશે 3 કિલો તો આવી જશે મોટા આવ્યા નીચે પર ઠલો આ 5 કિલો. 5 કિલો તો નો થાય 3 કિલો આસી ને 3 કિલો આપણે 6 કિલો મંડી આવવાના છે કેમ લાગી હા વાહ. વાહ એ વાહ ઓ છોકરા આમાં ઊંઘી જાવા બેઠા પીડા. કહી જો ગાઈસ આ તંજીભાઈ એમ કે કસેલી આમ જો કેટલું કસેલી પણ આમ જો તો ખરા ઓ આ ઓ માય ગોડ કસેલી ની લેન લગજી મિત્રો કન્ટિન્યુ તમે જોઈ શકતા છો ગાઈસ કસેલું ને હોંડિયા એમ જાય હવે. હા જે કે બધું વેસે જો કે હોંડિયા ન હોય તો કાઈ નહીં એકલું કહે. 5.5 કિલો હાજે હોંડિયા આવ્યા ને ગાઈસ સમજો આય યુ વેસાઈ જાય બોલો હે કાઈ કે કચરો બસરો કાઈ નથી વીણું ફટાફટ ચોખી જ ગયો. હા એમ બધું વેસે જો કામ માણસ શાક તો ખાયો યાર દુનિયા મસ્તીનું એક જાળ મેં પકડી લીધું આવડું આ અને હવે જાય છે બીજા જાળે 3 કિલો ઉપર કદાચ સોંઢિયા થઈ જા હા હું એ કેવું? કિલો ઉપર એક બંધમાં પકડાઈ જશે ને બીજા બધાને જઈ ને બગલા ઉપાડવા મળ્યા. બગલા ઉપાડવા મળ્યા ને ધનજીભાઈ બગલાની જેમ ટક ટક પોગી ગયો ને જો એ પકડવા મળ્યો જો એને તો પકડી પણ લીધા સોડા દાદા તો ચાલો ના જાય જલ્દી ને હું આવી તમને બતાવી ગાઈસ આપણે અહીંયા પગ્યા ને તો ધનજીભાઈ એટલું તો પકડી લીધું ચાલો હાલ તો એ હેલી જાય. એમાં આમાં છે કે એનું ડરું નાખેલું છે નાનું એવું. અહીં પાણી પૂરું. ઠલીને લીધું ઠલીને હું કે ઠલીની જલ્દી નહીં આવડા શું કરવાના છેલ્લા છે ધનજી તમે ઈ ડરો પકડતો. આમ વાવ આ ઝાડમાં મસ્ત ફંડી આવે ચાલો હું છું હે જોજો ઓલા પણ વાત તરીકે પકડ કાકા જરૂર અહીં જરૂર ઓક્ટોબર એ ગાઈસ અહીં જરૂર આ કાજલે સોટી ગયો હોય બાપા થઈ ગયો એમની કાજલે સોટી ગયો નથી બીતી તો એ બાપા થઈ ગયો મને સોટી ગયો હોત તો એ મને સોટી ગયો હોત તો મારે તો હા ગયો હોત યાર હું એટલે તો બૂટ પહેરું છું આ ગાઈસ મારે પહેરવાનું કારણ ખાસ આ છે તમને કોઈને ન ખબર પડે મર્ડર થાય પાછો અહીં મારી પાસે વાર જ નહીં લાગે ડરક છટાકે બોલાઈ દઉં મારી સાથે તારે મજાક એવી તો કરવાની જ નહીં મારો હા હોય તમે એવું કરો મારી હારે કરો. તને તો નારદ અવાજ નહીં આગળ ખબર નહીં આવી છે હમણાં નહીં આવે. તો ધનજીભાઈ જો કેવું પકડે તો હોંડી યાર અને આવી રીતે બધું શાક પકડવાનું છે શાક છે ને ખદ બધી ગયું બે ત્રણ દે અહીંયા યાર હાટું હે કઈ રળવાના દી માયને આવે બે ત્રણ દી તો ભાઈ યાર છે ને બગલાને રૂપિયા કરીને શાક વેચાય જતું હોય ને અમારે તેવા ન આવું પેલું રહેતું હોય ને તેવા તમારે જેટલું ખાવું એટલું ખાવાનું એટલે અમારે વાંધો ન આવે બાકી અત્યારે અમારે યાર ખોટા આવે બગલા તમે નહીં ખાવા આવતા ગઈસ અહીંયા બે ગુમલા એક ની આમ જો હોય કાજલ ને ધનજી સલવાઈ જાય એટલે ગુમલા ને એટલે હોંડિયા ને એવું તો પાછું અહીંયા આવી ગયું કોડી દા હો વીરા ગુમલો કેટલો જો લે મોટો વાહ ધનજીભાઈ ને વીરજી બે જાય છે ને હોંડિયા આમાં તોડે અને આમાં હોંડિયા ગુમલા જો બસ પકડે છે આવી રીતે યાર આમાં પણ શાક જ ધીડ્યો આવે એટલું બોલો કે કડી જા થઈની જો આ હોંડિયા ઠેકે હો આમાં જો બોલા તે બે બાધે નહીં તો હારું બળતરા થવા મળી મને હા ધનજીને પીડી પણ હો ભાઈ પકડવાની ગાય સમજો જો મને એમ લાગે ધનજી છે ને 10 કિલો હોંડિયા હોય ને એકલો પકડી તો લઈ તો થાકે નહીં કેમ લાગે પકડ લઈ એમ એટલે એમ જો હોંડિયા કેમ છે પણ અહીંયા ગાઈસ વાહ કટે કાઈ આમાં ઓક્ટોબર છે હો અંદર પાછું હાથ નો નખાય નકર કડી હજી તો પકડવાનું શરૂ છે અને ઓલા બંદરને 3 કિલો આવ્યા ને એટલે અહીંયા નહીં આવે કેમ કે હાસ જવળમાં આ બંદરને સોડા ઘટે છે ખોટમાં અહીંયા વધે હાસમાં ઘટે એવું બંદર છે તો ગાઈસ આ છે ને હળંગ છે જો આ હળંગનો કાંટો વાગ્યો હોય 3 પીસોળા જો માથા પાસે છે ને બે સાઈડમાં એક અને એક આ સાઈડ જો આ હળંગ કહેવાય અને આ કરકાબડી હળંગ છે ને આનો કાંટો વાગ્યો છે ને એને ખબર છે ગાઈસ કેમ કે આ ઝેરી માછલું આવે એટલું ઝેરી માછલું આવે આનો કાંટો એક વખત અડી જાય એટલે જિંદગીમાં જીવન ત્યાં સુધી યાદ રહી એટલું એ માછલું ખતરનાક આવે અને મેં છે ને પાછલા પડખે ફગાઈ દીધું પાણી વીયું ગયું ને કોરું પડી ગયું હવે એ રેવડો આવશે હવે વીયું જા ગાઈસ અહીંયા અથલણ શરૂ થઈ ગયેલું છે બાટી એ અથલો કે રમતું કરો હે હા તે પકડે રાખો જલ્દી કરો જલ્દી અને ફેમિલી આમ જો આ જીલે અંદર હોંડિયું છે આની અંદર હોંડિયું છે આની અંદર હોંડિયું છે અહીંયા છે આમાં થોડે આમ જો અહીંયા છે મતલબ આમ જો જોયું ભાઈ આવી રીતના આમ જો અહીંયા છે આમ હા એ આમાં તો જો એ અહીંયા તો જો અહીંયા દેખાય ચાલ તો બે આથી આમ કરી આમ ભેગા કરતા અહીંયા જલ્દી ખાલી એથી મેકી દે બે પડખે લાવ કોબન જેમ કરી દે આમ થોડા સાહેબ હાથમાં આવી ખાલી ઉષા કરીને પછી પગ મેકી દે મને ભલે પી જાય બસ તું તાર છે ગાઈસ આવી રીતના હોંડિયાને આખી રેણું ભર્યું હા ખબર છે
આખી વેણી ભર્યું, ઈ વેણ ભરી, આ વેણી ભરી, આ વેણી ભરી, આ વેણી ભરી, આ વેણી ભરી, આ વેણ ભરી, અહીંયા અને અહીંયાથી પણ કન્ટિન્યુ પકડે ગુમલો જરો લીલો. અને જો હા કેટલા છે વીરા હોંડિયા હવે ધનજીભાઈ કઈક કરો, જલ્દી કઈક કરો ને પકડાઈ જાય. હે ધનજી કેમ નથી પકડાતા? ઠેકડા મારે કહ્યું કે કડી ગઈ ઓ ફેમિલી બે ને એક ઘરે પકડી લીધું એટલે કે એક સાથ મારું ગઈ, એક સાથ મેં મારું ગઈ, એમ કઈ કહેવાય ને જેમ કર્યું મેં. અને હું જે પકડવાનું શરૂ છે ઓ તરીકે હવે કેટલું બાકી છે? હે ચાલો ચાલો એટલે બે જાળ પકડાઈ જશે. આવડા બધે તો પાછળથી હાલ્યા આવે છે વટી, અને હું વટી ગયો વસમાં. પછી આ આપણે પેલું જાળ પકડ્યું ને એના દેશી હુંડિયા છે ને હેઠે પાછા લાલ છે એમ તો મસ્ત કાજનજીભાઈ. અને કાજલ પાસે છે ને એ લગભગ 2 કિલો હુંડિયા છે. એ 2 છે એ 2 ના 3 5 કિલો આવી જાય છે. 6 કિલો કહેતા પણ 6 કદાચ નહીં થાય. ને અવલબેન આવ્યા છે ઝાડ હંધાવા, તો હું કદાચ અહીંયા રહું ને કાજલ જાય છે ઘરે, તો કઈશ હું અહીંયા રહી જાઉં. અને આવડા તો આ બધાને પાછા પકડવા માંડ્યા. આય તું ઘરે બતાડી દેતા કેટલું શાક છે એમ તગારમ ફેલી. ઓકે વિડીયો પૂરો કરી દે, કરી દેવો જોઈએ તો એ પૂરો કરી દે અને એ લેતી જાય છે. તો મારે ચિંતા મટે અને છોડું દઉં. પછી ઝાડમાં કામ બાકી છે, અવલબેન આવ્યા છે દાડીએ, તો પછી ફટાફટ એને હારે હું અહીંયા કામ કરી નાખું એટલે ઝાડ મારું છે ને ફાટી ગયું તૂટી ગયું હોય ને એ હંધાઈ જાય જલ્દી. કામ પછી પતી જાય, મોટા મોટા ગબારાથી જેમ કે અવલબેન, અને કામ છે ને જલ્દી પતાવી દઈ. પછી પાછા વેપર વહી જવું ઘરે. કાજલ તો વહી ગઈ કેમેરો લીધા વગર. શું જાય શું જાય રેળાઈ ગયું તો જાય ને. તો શું કહેવાય ખબર છે? છેલ્લે છેલ્લે શાક તો હું જોવે હે કઈ બીજું કંઈક દેખાડી ટીટમ પકડવા રાખું. અને બીજું શું કહેવાય ભૂલાઈ ગયું યાર. ફેમિલી હવે હું છે ને ઝીંગા ગોતવા જાઉં છું. જે જડે નહીં તમને બતાવી, જડશે તો બતાવી, નકર ડાયરેક્ટ ઘર ભેગી ના. ફેમિલી ગાઈસ કન્ટિન્યુ અહીંયા લેફ્ટ તમે જોઈ શકતા છો. ગારામાં લેફ્ટ આવી જાય યાર, મને આજ ખબર પડી. બોલો આગળ હું જાતો હોય ઝીંગા ગોતવા કે તા લેફ્ટ પાડી જવો છે. કેમ છે કવડો હોય જુઓ. આપણે લેફ્ટ ધોમ પકડવાના છે ને લાડ બધા પકડીને એ પણ તમને બતાવીશું, પણ હજી વાર લાગશે. તો આવશે મજા પણ લાગશે વાર હજી. ગાઈસ દરિયો તો દુનિયાનો ખાલી થઈ ગયેલો હોય, પણ આમ છે ને જ્યાં ઝીંગા જડે ને ના પાણી છે. બોલો ના પાણી છે ને હું આટા મારી બેન ડૂકી જાઉં ઓલી સાંસે એક ઠેકાણ ઝીંગા જડે ને તો ના જાવ અને બતાવું. બાકી તો ઓલા પણ ફાગલો શું બંધને લી ઠેઠ, ઓલા બંધને લી ઠેઠ આમનો ઠેઠ ના જવાનું છે ઓલા પણ. એટલે આજમાં પાછો ધોકો છે યાર, ધુરાડી નો ચીન ધોકો થઈ ગયો. પછી આજમાં એકાદો ઝીંગો જડે તો સારું, નકર પછી શું કરવું મારે તમને બતાવું. હું અહીંયા ફેમિલી ઘણી બધી મહેનત કરી, ઘણું બધું જોયું, આમાં બધે તપાસ કર્યો, પણ એક ઝીંગો નહીં, એક ટીટમ નહીં, એક મતલબ કાંઈ વસ્તુ નહીં એમ. અને ખોટે ખોટી મારી 1.5 કલાકની અંદર પદુડી નીકળી જાય. એનું કારણ છે 1.5 કલાક હું લેવા ખબર છે, બંધણે અમે પકડતા હા, પછી કાજલ વજી, પછીનો પાછો દરિયો ખાલી થવા દીધો, 1.5 કલાક લગન અંદર પાણી જવા દીધું. પછી ઝીંગા ગોતવા આવ્યો બંધને લે, હું ઓલબેન હાંતા નાલી, તોય ઝીંગા જડ્યા નથી, પાણી નથી, ખાવાનું નથી, કાંઈ નથી. તો હવે મારી પદોડી નીકળી ગયા. હવે જાઓ ઘરે, મળશો મસ્તીના નવા વિડીયામાં. ધૂળેટી રમવામાં ઠંડા આંખમાં કલર કોઈ પાડતા નહીં. જય માતાજી, બાય બાય.